નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2025 વિશે, જેની અંદર હવે ભરતી બોર્ડ દ્વારા તારીખ ઉપર તારીખ આપીને પીએસઆઈનું મેરિટ ક્યારે આવશે એ પણ કહેતા નથી, પરંતુ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પીએસઆઈનું મેરિટ ક્યારે આવશે અને એલઆરડી ફાઇનલ લિસ્ટમાં નામ આવેલા ઉમેદવારોને હવે નિમણૂક પત્રક ક્યારે આપશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। પરંતુ જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ તો વિડીયોને આપણે આગળ જોઈએ। તમે જોઈ શકો છો કે અહીં પીએસઆઈ ભરતી અપડેટ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રિઝલ્ટની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે। એટલે કે હવે વધુ રાહ જોવાની જરૂર નથી, કારણ કે થોડાક જ સમયની અંદર પીએસઆઈનું પરિણામ જાહેર થવાની સંપૂર્ણ સંભાવના છે, એટલે તેવું ધવલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે। તેમના કહેવા પ્રમાણે જો હવે આ છેલ્લા વીકમાં પીએસઆઈનું પરિણામ આવી જાય તો સારું કહેવાય છે, કારણ કે હવે ઉમેદવારો કંટાળી ગયા છે, કારણ કે તારીખ ઉપર તારીખ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવે છે, પરંતુ રિઝલ્ટ આપવામાં આવતું નથી। આમ માહિતી મળી અનુસાર આ વીકમાં પીએસઆઈનું પરિણામ જાહેર થઈ જશે તેવી માહિતીઓ મળી રહી છે અને ઘણા સમયથી રાહ જોઈ રહેલા કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી ઉમેદવારોનું પરિણામ તો આવી ગયું છે, પરંતુ હવે તેમને નિમણૂક પત્ર અને મેડિકલ માટે ક્યારે બોલાવવામાં આવશે તેની વિશેની માહિતી આપણે જોઈએ તો જેની અંદર તેમની માહિતી જોઈએ તો એલઆરડી નિમણૂક પત્ર અંદાજે 23 ડિસેમ્બરે તેમને નિમંત્રક પત્રક આપવા માટે ગાંધીનગર બોલાવશે તેવી માહિતીઓ મળી રહી છે, જે તમે અહીં જોઈ શકો છો। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।